ગેરહાજરી છે. હું વડોદરાથી આવું છું. આજે આપણે વાત કરવાની છે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એને ગુજરાતીમાં ભારતના બંધારણનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય. ભારતના બંધારણનો ઇતિહાસ ઘણો લાંબો છે અને રસપ્રદ છે. તેમાં ઘણા ઐતિહાસિક મુદ્દાઓ જોડાયેલા છે. ભારતની બંધારણની સભાની વાત કરીએ તો ભારતની બંધારણની રચના માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. આ સભામાં દેશના વિવિધ ભાગોના પ્રતિનિધિઓ સામેલ હતા, જેમણે બંધારણ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું હતું. તેના મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરીએ તો બંધારણમાં નાગરિકો મૂળભૂત અધિકારો, રાજકીય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને સરકારી વિવિધ શાખાઓ પર ભૂમિકા ભજવી છે. તેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં એક લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક દેશ છે. ઐતિહાસિક ઘટનાઓ વિશે વાત કરવા જઈએ તો ભારતની બંધારણની રચના 1947માં ભારતની આઝાદી દેશના ભાગલા પડ્યા. તેમાં વિવિધ સામાજિક અને રાજકીય આંદોલન જેવી ઐતિહાસિક ઘટનાઓ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના સુધારા અને ફેરફારો વિશે વાત કરવા જઈએ તો સમય જતાં ભારતના બંધારણમાં ઘણા સુધારા અને ફેરફારો કરવામાં આવ્યા છે, જે દેશની બદલાતી જરૂરિયાતો અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. ભારતના બંધારણનું મહત્વ વિશે વાત કરીએ તો ભારતનું બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે અને જે દેશમાં તમામ નાગરિકો માટે સમાન અધિકારો છે અને જવાબદારીઓ છે, તેને સુનિશ્ચિત કરવા માટે તેનું લોકશાહી કરવામાં આવ્યું છે. તે ભારતની લોકશાહી અને કાયદાના સમાવેશના આધારસ્તંભ છે. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ એ દેશના ઇતિહાસ અને સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જય હિન્દ, જય ભારત. ભાઈ, પહેલા તો અનિરુદ્ધભાઈએ પોતાના જે વિચારો આપ્યા છે, આપણે બહુ બેસિક ટોપિક પર વાત કરી રહ્યા છે કે ભારતના સંવિધાનના હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ, એટલે કે ભાઈ કયા આધારે આટલા મોટા દેશ માટેનું બંધારણ નક્કી થયું. મેં તમને અગાઉ બી કીધું હતું કે ગ્રીસ છે, ફ્રાન્સ છે, એથેન્સ, આ બધાની અંદરમાં નગર સંસ્કૃતિ બહુ વર્ષો પહેલાં હતી. આપણા ત્યાં આગળ બી વ્યવસ્થા હતી, પણ એ વર્ણ પ્રથાના આધારે હતી, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આવા, અને એની અંદરમાં સમાજના ઊંચા વર્ગના લોકો નીચા વર્ગના લોકોની સાથે અન્યાય બહુ કરતા હતા. તો એના પછીથી આપણી ઉપર અનેક રાજા રજવાડાઓ રાજ કરતા હતા, એટલે રાજાના નિયમ ચાલે. દરેક જગ્યાના અલગ રાજા તો દરેક જગ્યાના અલગ નિયમ. એ રાજા રજવાડાઓને ધીરેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરીને અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા. વર્ષો સુધી આપણને ગુલામીમાં રાખ્યા અને એ ગુલામીના લીધે થઈને એક વસ્તુ આપણે શું શીખ્યા ખબર છે કે એ લોકોની જે રહેણી કરણી હતી, કાયદા કાનૂન, નિયમ પ્રથા, એનાથી આપણે પ્રભાવિત થયા હતા. અને આપણા દેશના બી અમુક લોકો એમના ત્યાં આગળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બી નોકરી કરતા હતા. એમના ત્યાં આગળ સિપાહી તરીકે કાં તો કોઈ બીજા કામકાજમાં કારીગર તરીકે જતા હતા. આપણે બીજા દેશમાં એટલે કે બ્રિટનમાં બી આપણા ત્યાં આગળના લોકો ભણવા જતા હતા. કોલસાની ખાણમાંથી કોલસો કેવી રીતે નીકળે એ શીખવા માટે, એન્જિનિયરિંગ, વકીલાત, આ બધાનો અભ્યાસ કરવા માટે આપણે બી ત્યાં જઈ શકતા હતા. સમજો, ગુલામીનો મતલબ એ હાવ નહોતું કે આપણે સાવ દબાયેલા હતા. ખાલી એટલું હતું કે રાજ એ લોકોનું હતું, આપણા દેશમાં એને બંધાતું, જે આપણા દેશના ક્રાંતિકારીઓને સ્વીકાર્ય નહોતું. સીધી વસ્તુ છે ને, ધંધો રોજગાર આપે પણ આપણાને ગુલામીમાં રાખે આપણા દેશમાં, એ ચાલે. તમારા ઘરે કોઈ મહેમાન બનીને આવે ને તો પોસાય, પણ એ મહેમાન તમને ઘરની બહાર કાઢી મૂકે તો ચાલે? બસાય ના છે. એ આપણને ખવડાવે પીવડાવે, પણ એ જે આપે એ જ આપણે ખાવાનું. એ જેવી રીતે રાખે એવી રીતે જ રહેવાય, એવું આપણાથી પોસિબલ થાય. એટલે ઘણા બધા આપણા ક્રાંતિકારીઓ, સારા સારા લીડર્સ, કે એ લોકો બધા ભેગા થઈને આંદોલન ચાલુ કર્યું. નાના આંદોલન, અને એમાં બી પાછા અમુક લોકો ફૂટી જાય. તઈ જઈને કે આવું કરવાના છે, એવું બી તો થતું ને. નાની લાલચના ચક્કરમાં એ લોકો આવું કરતા, અને એ બી આખો એક કાળ છે કે જેના અંદર આપણે બધું બહુ સહન કર્યું. પણ પછી જ્યારે આખો દેશ એક થઈને રહ્યો,
ત્યારે 1947માં એમણે આપણાને સ્વતંત્રતા આપી. પણ સ્વતંત્રતા આપી પણ સાથે સૌથી મોટા પ્રશ્નો શરૂ થયા કે ભાઈ દેશની સીમા કેટલી કરવી, બાઉન્ડ્રી તો જોઈએ ને, બોર્ડર તો નક્કી કરવી પડશે ને. હવે રાજા રજવાડાઓ બધા ભેગા કરી દીધા હતા સરદાર વલ્લભભાઈ પટેલે. હવે એ બધું ભેગું થઈ ગયું હોય તો એને રાજ્ય કેવી રીતે ગણવું? તો તમને કદાચ ખબર હોય તો પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્ય હતું, મહાગુજરાત તરીકે ઓળખાતું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાત ભેગું હતું, એક જ રાજ્ય હતું ને. 1960માં 1 મેના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર એકબીજાથી છૂટા પડેલા હતા. વિચારો, આઝાદીના બી 13 વર્ષ પછી, બંધારણ અમલમાં આવ્યાના 10 વર્ષ પછીથી આ બે રાજ્ય છૂટા પડ્યા. એવી જ રીતે પછી ધીરે ધીરે ઘણા રાજ્યો એકબીજાથી છૂટા પડ્યા. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ છૂટું પડ્યું, જેને પહેલા ઉત્તરાંચલ કહેતા હતા. ઉત્તરાંચલ હવે ઉત્તરાખંડ કહેવાય છે. એવી જ રીતે પછી 7 સિસ્ટર્સ જે મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ આ બધું એકબીજાથી અલગ થતું ગયું, અલગ અલગ ભાગ પડ્યા. એવી જ રીતે આંધ્રપ્રદેશને એ રીતે બધા છૂટા પડતા પડતા અલગ અલગ રાજ્ય પડ્યા. એની એક બાઉન્ડ્રી. હવે આ બધા દેશની અંદર જોવા જઈએ તો દેશ આખો એક જ છે, પણ બધે ભાષા અલગ, માણસો અલગ, પરિસ્થિતિ અલગ. જમ્મુ કાશ્મીરમાં બરફ પડે તો રાજસ્થાનમાં રણની અંદરમાં જબરજસ્ત ગરમી પડે, ચેરાપુંજીમાં જબરજસ્ત વરસાદ પડે. ગુજરાતની અંદર બધું સમતોલ પરિસ્થિતિ. સાઉથની અંદરમાં જાઓ તો દરિયા કિનારો, એના લીધે વાતાવરણની અંદરમાં ફેરફાર જે છે દેવી. તો દરેક જગ્યાની પરિસ્થિતિ અલગ અલગ, દરેક જગ્યાના માણસોના વિચારો અલગ, બોલી અલગ, દરેક જગ્યાના લોકોની પ્રવૃત્તિ અલગ. હવે કાશ્મીરમાં કોઈ એવું કે જાય કામ ખેતી કર, એ તો ખેતી કરે, ચલો કરે તો કેની ખેતી કરે? સફરજન, અંજીર, ડ્રાય ફ્રૂટ્સ ના અંતે એની ખેતી થાય. એમાં કોઈ એફર્ટની જરૂર પડતી. એક જગ્યા પંજાબમાં ખેતી કરવાનું કહેતો, ઘઉં. દરેક જગ્યાએ અલગ અલગ પાક થાય, દરેક જગ્યાએ અલગ અલગ સિઝનમાં લોકોને અલગ અલગ કામની જરૂર પડતી હોય. એટલે આપણો દેશ વર્ષોથી ખેતી પ્રધાન દેશ છે. અલગ અલગ દેશની ચલાવવા માટેની અલગ અલગ વિચારસરણી, એનો અભ્યાસ કરવામાં આવે. કેમ કે એવું તો હતું ને કે ભારત એક જ પહેલો દેશ બનેલો આખા વર્લ્ડમાં. એવું હતું. વિશ્વમાં અત્યારે કુલ 192 દેશો છે. આખા વિશ્વમાં કેટલા છે? 192 દેશ. તો દરેક 192 દેશનું પોતાનું એક બંધારણ હશે કે નહીં હોય? એના કંઈક વિચારો હશે. એ બધાના બંધારણ બનવા પાછળ બી કંઈક વસ્તુ થઈ હશે. આપણે જેવા ગુલામ હતા એવા ઘણા બધા દેશો અંગ્રેજોના ગુલામી રહેલા છે, હા કે ના? તો એવું છે, જ્યારે આપણે આઝાદ થયા ત્યારે બી આપણી પાસે એવા વ્યક્તિઓ હતા કે જે અંગ્રેજ સરકારના લીધે બીજા દેશમાં જઈને ત્યાં આગળ કાયદો વ્યવસ્થા શીખતા હતા, ત્યાં આગળની રહેણીસરણી પર કાં તો ત્યાં આગળની કોઈ નોકરી કરતા હતા સિવિલ સર્વિસીસમાં પ્રજાના માટે. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આવ્યો કે ભાઈ દેશનું શાસન કોણ કરશે? સૌથી પહેલો પ્રશ્ન આવે ને કે ભાઈ દેશનું શાસન કોણ કરશે? તો એવું નક્કી થયું કે ભાઈ જે બી કોંગ્રેસનો મોટો માણસ હોય, લીડર, એને આપણે મુખ્ય પ્રધાન બનાવાય. મુખ્ય પ્રધાન એટલે કે પ્રધાનમંત્રી. શું કહેવાય? પણ હવે પ્રધાનમંત્રી કોઈ એક પક્ષનો જ હોય તો એ તો પોતાના બધા પ્રધાનોને હાચવે. તો એની કરતા ઉપરની સત્તા કોને મળી? રાષ્ટ્રપતિ. પણ સાહેબ રાષ્ટ્રપતિ બી ધારો કે એ જ પક્ષના નીકળે તો નિષ્પક્ષતા જળવાય નહીં. તો એની ઉપર શું આવ્યું? સાહેબ કાયદો વ્યવસ્થા જોઈએ. સુપ્રીમ કોર્ટ. બધા કરતા ઉપર કોણ છે? સુપ્રીમ કોર્ટ. રાષ્ટ્રપતિ સૌથી ઉપરની સત્તા ધરાવે પણ વ્યક્તિગત સત્તા. જ્યારે સુપ્રીમ કોર્ટ જે છે એ નાનામાં નાના માણસને થતા અન્યાયની સામે સરકારના વિરુદ્ધમાં બી જજમેન્ટ આપીને એ વ્યક્તિને થતો અન્યાય અટકાવી શકે છે. જ્યુડિશિયલ સિસ્ટમ આપણે આગળ ભણવાના છીએ. તો ભાઈ સુપ્રીમ કોર્ટ જે છે
અમુક વસ્તુ જરૂરી છે કે આવા કાયદા વ્યવસ્થા બની રહે એના માટે. હિસ્ટોરિકલ પર્સપેક્ટિવની વાત કરીએ તો ભાઈએ ખરેખર સારા મુદ્દા લીધા છે. કે એક તો આપણે જાણીએ ભાઈ ઇતિહાસ ઘણો લાંબો છે અને રસપ્રદ છે, તેમાં ઘણા ઐતિહાસિક મુદ્દાઓ છે. તો આપણે આગળ જ વાત કરી કે આપણી વ્યવસ્થા સૌથી પહેલા વર્ણ પ્રથાથી ચાલુ થઈ હતી. આપણે ત્યાંથી લઈને પછી અલગ રાજા રજવાડાઓના ગુલામની, હવે જે રાજા હોય એનું જેવું દિમાગ ચાલે એવા કાયદા. જરૂરી થોડી છે કે ભાઈ દરેકનું દિમાગ એક જ સરખું ચાલશે. આ એક રાજાને આ ગમતું, એક રાજાને ના ગમતું હોય. તુગલક જેવા રાજા બી હોય ને, સોના ચાંદીના સિક્કા બંધ કરીને તાંબાના સિક્કાનું ચલણ ચાલુ કરી દે. પણ એ બરોબર હતું કે સોનું ચાંદી મોંઘું છે તો સિક્કા બી તો બનાવવાના તો ખરા ને. સિક્કા બનાવવાના નહીં તો વધારે મોંઘી વસ્તુ બનાવવા માટે વધારે પૈસા જાય, ઓછી વસ્તુ ઓછા ખર્ચામાં બનતી હોય એ વસ્તુ બનાવે. એટલે એવા બધા બી રાજા રજવાડામાં લોકો હતા. લોકો બધેને મૂર્ખા કે ગમે તેવા કે, પણ દરેક પાસે પોતાની કંઈક વિચારસરણી હતી. હવે રાજા એકલો તો રાજ કરે ના, રાજાની જોડે એને સહાય કરવા વાળી સેના બી હોય, સેનાપતિ બી હોય અને રાજાના દરબારના માણસો બી હોય કે નહીં. આ જ બધી વ્યવસ્થામાંથી શીખ્યા કે સરકાર એક માણસથી ચાલશે નહીં. તો એવી રીતે બંધારણ એક માણસથી ઘડાશે. જેવું સરકાર એક માણસથી ના ચાલે, રાજ્ય રાજા એક માણસથી ના ચલાવી શકે, એવું જ સરકાર ચલાવવા માટે બી માણસો જોઈએ. તો વ્યવસ્થા ઊભી કરવામાં કે ભાઈ સરકારને માણસો કઈથી મળશે? તો કે જેટલા રાજ્ય હશે ને બધા રાજ્યમાંથી એક માણસ પ્રતિનિધિ તરીકે હોવો જોઈએ, જે એ જગ્યાની બધી માહિતી જાણતો હોય, એના વિશેની ખબર એને હોવી જોઈએ, એવો એક માણસ. હવે એ માણસ લાવો કઈથી? કોણ નોમિનેટ કરે એને? તો કે લોકો એને પસંદ કરવા જોઈએ. હવે લોકો પસંદ કેવી રીતે કરે? જે કહીએ છે ભાઈ ચાલ આને સિલેક્ટ કરી દો, એવું હોય એટલે ચૂંટણી પ્રથા અમલમાં આવે. કે ભાઈ સરકાર એવું કહી દે કે ભાઈ ધારો કે આ માણસને મારે ગુજરાતમાંથી ઊભો કરવો છે, તો બીજા કોઈ પક્ષને આનાથી તકલીફ ના હોય કે ના ભાઈ એક કે ભાઈ ઈમાનદાર માણસ છે, વિચારશીલ છે, પ્રજાવત્સલ છે, એટલે કે લોકોને આગળ લઈ જશે, કરપ્શન નથી કરતો, સારો માણસ છે, તો આના ઓપોઝિશનમાં કોઈ ઊભું બી ના રહે, તો આ ડાયરેક્ટ પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, તો ચૂંટણી કરવી પડે. પણ કોઈને કહે ના યાર આની સામે તો આ માણસને ઊભો કરવા જેવો છે, આ વધારે સારો છે, તો ઇલેક્શન થાય. અને એટલે જ ચૂંટણી પ્રથા આપણા દેશમાં અમલમાં આવી. આ કારણના દરેક વસ્તુની પાછળ જે ઇતિહાસ છે એ જાણવો જરૂરી છે, તો જ ખબર પડે કે આ વસ્તુ સાહેબ શું કામ કરવાની. અત્યારે સંસદની અંદર બી પેલા મુદ્દા ચાલતા હતા કે વન નેશન વન ઇલેક્શન, કે બધાનું ઇલેક્શન એક હાથે જ હોય. ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, રાજ્ય અને દેશ, પણ બધાના માણસો અલગ અલગ. એટલે શું થાય ખબર? એક જ દાડામાં આખું ઇલેક્શન પૂરું થઈ જાય, એક જ ખર્ચામાં બધા ચૂંટણીઓ થઈ જાય. પણ દરેક જગ્યાની મુદત તો અલગ અલગ હોય ને યાર. સરકાર બે ગામની અંદરમાં અત્યારે ચૂંટણી હોય, બે ગામમાં 3 મહિના પછીથી હોય, કોકની અંદરમાં 1 વર્ષ પછીથી નંબર આવતો હોય, તો એ દરેકને શાસનનો પૂરો પીરિયડ મળવો જરૂરી છે. પણ આની અંદર બી પછી એ થાય કે ભાઈ જેની પાસે વધારે પૈસા હોય એ ખોટું ઇન્ફ્લુઅન્સ કરી ખોટા માણસને બી જીતાડી શકે છે. કાયદા બધા બહુ અલગ અલગ રીતના છે. એટલે સુપ્રીમે આની અંદર એવું કીધું હતું કે ભાઈ વિચાર કરવો પડે, આનું અમલવારી કરવા માટે ન્યાય પ્રથાની જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં ન્યાય પ્રથા પોતાનો ભાગ ભજવશે, કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવશે. સીધી વસ્તુ ને તો કોઈ ખોટું થઈ જાય તો હવે એક જ ઇલેક્શન હોય એની અંદરમાં જે માણસ આવી ગયો, હવે એક ખોટો માણસ પસંદ થઈ જાય તો દેશને બરબાદ બી કરી નાખે. બની શકે છે ને એવું? આપણે પાકિસ્તાનની હાલત જોઈએ જ છે ને અત્યારે. આપણે અને પાકિસ્તાન એક હાથે છૂટા પડ્યા હતા. 14 ઓગસ્ટ 1947 પાકિસ્તાન આઝાદ થયું અને 15 ઓગસ્ટ 1947 આપણે આઝાદ થયા અંગ્રેજોની ગુલામીમાંથી જ્યારે બે ભાગ પાડ્યા ત્યારે. આજે એ દેશની હાલત શું થઈ ગઈ છે સમજો છો? ત્યાંના લોકોની માનસિકતા, ત્યાંના લીડરની માનસિકતા. આપણો દેશ બી થોડા ટાઈમમાં જો આવી જગ્યા પર જઈ શકે છે, કેમ કે આપણા લોકોની બી માનસિકતા તો એવી જ છે.
ભણવા કરવાનું જે કામનું છે છોડીને આપણે બી આ જ કરી રહ્યા છીએ. હમણાં ના ખબર પડે. આ વસ્તુ એક દિવસમાં ના થાય. પાકિસ્તાનની આ હાલત માટે જવાબદાર એ લોકો છે, પણ ક્યારથી? વર્ષોથી. એટલે કદાચ એવું થાય કે તમે મારી ઉંમરના થાવ કાં તો તમે તમારા મમ્મી પપ્પાની ઉંમરમાં થાવ ને ત્યારે આ વસ્તુ સાચી આવે તો તે ટાઈમે કદાચ તમે આ લેક્ચરને યાદ કરી શકશો. સર લેક્ચરમાં કહેતા હતા સાલું સાચું પડ્યું. સાહેબને આદત ખબર છે એટલા માટે સાહેબે એવું કીધું. આ બધી વસ્તુઓ જે છે ને ખબર હમણાં આવે છાપાની અંદરમાં અમુક વાર કે 10 વર્ષ પહેલાની જે ભવિષ્યવાણી હતી આજે સાચી પડી રહી છે. એની એ ટાઈમે ખાલી પોતાનો વિચાર કીધો હોય કે સમાજ જે દિશામાં આગળ જઈ ગયો છે એ જોતા આવું થઈ શકે એવું લાગી રહ્યું છે અને એવું થાય છે. ઓબ્ઝર્વેશન કે કોઈ બી સમાજની અંદરનો શિક્ષક જે છે, સ્ટુડન્ટ જે છે, વિદ્યાર્થીઓ છે એ કઈ દિશામાં જઈ રહ્યા છે ને એના લીધે સમાજનું કઈ દિશામાં ચલણ જઈ રહ્યું છે અમને દેખાય. તો મારો એક જે અભિપ્રાય હોય એ મેં કીધો હોય કે આવું થઈ શકે છે. તો જે છોકરા મને ઓળખતા હશે કાં તો જાણતા હશે તો એ વિચાર કરી શકે અને યાદ આવે ને તો એ વસ્તુ કોરિલેટ થશે કે હા સર તમે તો આ ટાઈમે કહેતા હતા આ વસ્તુ અત્યારે એના જેવું છે. તો આપણે જ્યારે આ મુદ્દા જોઈએ તો સૌથી પહેલા બંધારણ સભા એટલે મેં કીધું સભાની જરૂરિયાત કેમ પડે કે કોઈ બી એક માણસ જેમ કે રાજા એકલો બીજો રાજ્ય ના ચલાવી શકતો એને બી માણસો જોઈએ કે નહીં. રાજા બી આ અંગ્રેજોએ બી આપણી ઉપર જ્યારે રાજ કર્યું તો દરેક અલગ અલગ જગ્યાઓ પર પોતાના કિલ્લા બનાવ્યા હતા. હે ને એ ભાઈ ધારો કે આ કિલ્લો છે, અહીંનો રાજા જે છે ને એ અમારો સાથી છે એટલે અમારા માણસો આ કિલ્લામાં રહેશે. થોડા માણસો એના બધા કિલ્લામાં રહેતા હતા એટલે કે બધી જગ્યાએ વેચાઈ ગયા હતા. બધી જગ્યાએ વેચાઈ જાય તો એને ખબર પડે કે કઈ આગળ શું ચાલી રહ્યું છે ને એની ઇન્ફોર્મેશન છેક સુધી એમને મળે કે ના મળે. ટેક્સના નામ પર આખા દેશને એવું લૂંટી નાખ્યું હતું કે ના એ આપણે બી જાણીએ છીએ. પણ એ લોકોએ બી શું કર્યું કે રાજ્ય એમને એમ ના થઈ શકે. દરેક જગ્યાએ આપણા માણસો હોવા એટલે બંધારણ બી એમને એમ ના ઘડાય. બંધારણ ઘડવા માટે બી બધી જગ્યાના માણસોની જરૂરિયાત છે અને એટલે જ બંધારણ સભાની રચના કરવામાં આવી ત્યારે જેવા આપણે આઝાદ થયા ત્યારે. હવે બંધારણની સભાની રચના સૌથી પહેલા કરવામાં આવી પણ બંધારણ ક્યારે અમલમાં આવ્યું? છેક 1950. એ લોકોને બી વર્ષો લાગ્યા ને, 3 વર્ષ લીધા આ વસ્તુને ભેગી કરવા માટે. કે પહેલાં કંઈ આટલું ફાસ્ટ ટ્રાન્સપોર્ટેશન ને તે હતું નહીં. જે બી ચાલે એ ટપાલ પર ચાલે તો ટપાલને પહોંચતા વાર બી લાગે. થતું હતું એવું એના લીધે. તો આપણે બંધારણ સભાની રચના કરી છે કે ભારતના બંધારણની રચના માટે બંધારણ સભાની રચના કરવામાં આવતી હતી. આ સભામાં દેશના વિવિધ ભાગોના પ્રતિનિધિઓ સામેલ હતા. કીધું પ્રતિનિધિ નક્કી કોણ કરે? ત્યાંની જનતા. આપણે આપણા મુખ્યમંત્રી પસંદ કરીએ છીએ ને, ધારો કે ગ્રામ પંચાયતનું ઇલેક્શન આવે તો સરપંચ કોણ નક્કી કરે છે? એ ગામના લોકો. જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે તો જિલ્લાના પ્રમુખ તરીકે જે માણસને ચૂંટવાનો હોય તો આખા જિલ્લાના લોકો ભેગા થઈને એને પ્રતિનિધિ તરીકે સ્વીકારે છે, હા કે ના? અને પછી એના માટે ચૂંટણી કરે છે અને એને વોટ આપે છે અને જીતાડે છે. તો જિલ્લા આખાનો પ્રતિનિધિ પેલો, ગામનો પ્રતિનિધિ એક અલગ, જિલ્લાનો પ્રતિનિધિ બીજો એના કરતા અલગ. એની ઉપર રાજ્ય. આપણા મુખ્યમંત્રી છે ને અલગ, કાં તો ભરૂચ આખી વિધાનસભાના એક અલગ મેમ્બર હોય કે નહીં, કે જે આ બંને કરતા અલગ હશે, હા કે ના? બધી જગ્યાએથી આવા અલગ અલગ લીડર હોય કે જે ત્યાંની પરિસ્થિતિ પર ફોકસ કરતા હોય, ધ્યાન આપતા હોય, જેમણે બંધારણ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. તો સ્વાભાવિક વસ્તુ છે ને કે ભાઈ કોઈ કાયદો ધારો કે બનાવી દે પણ એ કાયદો સાચો હોય ખાલી સાઉથ ઇન્ડિયામાં, નોર્થ ઇન્ડિયાવાળાને અંદર લેના દેના ના હોય તો ઝઘડા થઈ જાય કે નહીં કે આવો કાયદો અમે ના સ્વીકારીએ. તો એ કાયદાની અંદરમાં થોડી છૂટછાટ આપવામાં કે આ કાયદો ફક્ત અહીંયા આગળના આ નિયમને લાગુ પડે. અમુક વર્ણ પ્રથા આજે બી છે, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ હજી બી ચાલે છે ને, જૈન હિન્દુ કહેવાય પણ અમુક કાયદા એમના પોતાના હોય.
તો એ બધા નિયમમાં બધા સંપ્રદાયને એક સાથે લઈને ચાલવાનું છે, કેમ કે સમાનતાનો અધિકાર બધાને છે. ધર્મ નિરપેક્ષ છે એટલે દરેકને પોતાનો ધર્મ પસંદ કરવાનો બી અધિકાર છે. તમે ચાહો તો તમે પોતાનો ધર્મ નક્કી કરી શકો એટલા કેપેબલ છો. એ અધિકાર તમને મળેલો છે. જન્મ્યા ત્યારે તમે જે ધર્મમાં હોય, જન્મ્યા પછીથી તમે તમારો ધર્મ બદલવા માંગતા હોય તો તમે તમારો ધર્મ બદલી શકો છો. એ અધિકાર છે તમને. પણ જનરલી આપણે કોઈ એવું કરતા કે કયો ધર્મ અપનાવવાથી શું ફાયદો છે, એના નિયમો શું છે, તમે જાણતા ના હોય. જ્યારે તમે જે ધર્મમાં જન્મ્યા છો તો તમારા મમ્મી પપ્પા તમને શીખવાડે કે આપણે અહીંયા જેને પ્રાર્થના કરતા હોઈએ. ધારો કે શીખ છે તો ભાઈ કઈ જવાનું હોય? ગુરુદ્વારામાં. હા કે ના? હિન્દુ છે તો તારે આ મંદિરમાં જવાનું છે. આપણા ભગવાન આ કહેવાય, આપણા કુળદેવતા કહેવાય, કુળદેવી કહેવાય, તમારે અહીંયા જઈને પૂજા કરવી. આવું કહે છે કે નહીં? આપણે આ રીતે પૂજા પાઠ થાય. મુસ્લિમ છે તો એ લોકોને કીધેલું છે કે ભાઈ તમારે અહીંયા જઈને નમાઝ પઢવાની છે, તમારું આ છે, બધું સ્વીકારે છે કે નહીં? પારસીઓ તો એવું કે ભાઈ તારે અહીંયા જઈને આ અગ્નિની પૂજા કરવાની છે, આપણે આ મંત્ર બોલે, આપણું આવું છે. એટલે દરેક ધર્મ જે છે તમને શીખવાડવામાં આવે છે. કલ્ચરલ ડાયવર્સિટી છે એટલે દરેકને એક સરખી સમાનતાનો અધિકાર આપ્યો છે. દરેક ધર્મને બી એટલું જ માન આપવામાં આવ્યું છે આપણા કાયદાના બંધારણ ઘડવા માટે. એટલે કાયદા બી એવા બનવામાં આવ્યા કે જ્યાં કોઈ બી જાતિને અન્યાય ના થઈ જાય, કોઈ બી ધર્મને અન્યાય ના થઈ જાય, કોઈ બી પ્રાંતના લોકોને અન્યાય ના થાય, કેમ કે એ સૌથી મૂળભૂત અધિકારમાં છે. વ્યક્તિ સ્વાતંત્રતાનો અધિકાર, વાણી સ્વાતંત્રતાનો અધિકાર જે છે, અને સમાનતા મૂળભૂત અધિકાર જે આપણે પહેલા વાત કરી હતી એ દરેક પાસે છે જ. હજી આગળ જઈએ તો બંધારણમાં નાગરિકોના મૂળભૂત અધિકારો, રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને સરકારી વિવિધ શાખાઓની ભૂમિકા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમે જાતે વિચાર કરો કે ભાઈ આપણા ભરૂચની જ આપણે વાત તો તમારે નવા રસ્તા બનાવવા હોય તો તમે ક્યાં આગળ જશો? ગવર્મેન્ટના માર્ગ અને મકાન વિભાગમાં આપણે જઈએ છીએ. પાણી પહોંચાડવું હોય તો પાણી પુરવઠામાં, સિંચાઈ વિભાગમાં, નર્મદામાં, હા કે નહીં? જઈએ છે કે નહીં? લાઇટ જોઈએ છે તો ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં, નવી જમીન ખરીદવી છે તો મહેસૂલ શાખામાં, કલેક્ટર ઓફિસમાં, એનઓસી ની બધા માટે જઈએ છે કે નહીં? તમારી ઓળખ માટેના પુરાવા કાઢવા હોય તો મામલતદાર કચેરીમાં જાઓ છો, કાં તો આધાર કેન્દ્રમાં જાઓ છો કે નહીં? બધા ડોક્યુમેન્ટ માટે. ભણવું છે તો સ્કૂલમાં કે કોલેજમાં જાઓ છો કે નહીં? સરકારે પોતાના બધા અલગ અલગ ખાતા નક્કી કરેલા છે. એ બધા જ ખાતા ભેગા થઈને જ આખું રાજ્ય સારી રીતે ચાલે એની જવાબદારી ઉપાડે છે. આજ બધા કામ બરોબર થાય છે કે નહીં એના માટે તકરારી વિભાગ છે. તમે આરટીઆઈ કરીને માંગો ને ઇન્ફોર્મેશન કે આ બરોબર ચાલે છે કે નહીં, કયા કાયદા છે, કાયદાકીય વ્યવસ્થા માટે ન્યાયાલય છે કે નહીં? આગળ આપણે જિલ્લા ન્યાયાલય જોવે છે કે નહીં? બધું વસ્તુ એ છે કે દરેક વસ્તુ માટે સરકારે પોતાના ખાતા નક્કી કરેલા છે, જે લોકો ભેગા થઈને એ જિલ્લાનો અથવા તો એ રાજ્યનું આખું સંચાલન કરે છે. એમને પડતી બધી તકલીફો માટે એ માણસો ત્યાં આગળ હોય છે. જિલ્લાની અંદરમાં તમને કોઈ તકલીફ પડે તો જિલ્લા પંચાયત છે કે નહીં? કઈ તકલીફ હોય જિલ્લા પંચાયતમાં પહોંચી જવાનું. જઈએ છે કે નહીં આપણે આપણા મુદ્દાને લઈને? પછી કે ના આ છે ભાઈ તું અહીંયા આગળ જઈને આ વ્યક્તિને મળતો તારું આ પ્રોબ્લેમ સોલ્વ થાય. હવે તો બધું ઓનલાઈન ચાલે છે આખા ખાતા. એટલે તમને કે ભાઈ તમારી ઇન્ફોર્મેશન તમે મોબાઈલથી જોઈ શકો છો. તમારો આ નંબર નાખો, આ ઓટીપી નાખો, એટલે તમને આ વસ્તુ દેખાય કે તમારી ફાઇલ કઈ પહોંચી છે. ઓકે ના? ટ્રાન્સપરન્ટ ડિજિટલ સિસ્ટમ કરપ્શન ફ્રી કરવા માટે અને કામ ઝડપી કરવા. કે સિસ્ટમમાં દેખાય કે કઈ તારીખનું આઈને પડ્યું છે અને આ ભાઈ ક્યારના કામ કરતા નથી. ડિજિટલ ઇન્ડિયાનો આ એક બહુ મોટો ફાયદો છે. એમાં અમુક કામ તો એવા થઈ ગયા છે કે ભાઈ ડિજિટલ સિગ્નેચરથી ડાયરેક્ટ અપ્રૂવ થઈ જાય અને ડિજિટલ સિગ્નેચર ઘેર બેઠા મોબાઈલમાં ઓટીપીથી બી તમે કામ કરી શકો. એટલે કોઈ બી માણસ રજા પર હોય તો તમે એને પોતાનો અધિકાર બીજાને આપે તો ભાઈ મારી જગ્યાએ આટલું કામ કરતો જશે. અમુક એવા કેસીસ હોય જેમ કે ઘરમાં કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો તમે અવેલેબલ ના બી હોય 15 દિવસ તો 15 દિવસ કામ થોડી અટકી જાય. તો એના માટે તમને કોઈ પાવર આપવો પડે કે નહીં? તો એ ડિજિટલ સિગ્નેચર કોઈ
બીજાને તમે આપી શકો છો. એ રાઇટ્સ તમારા છે જે તમે બીજાને આપી શકો, પણ ટેમ્પર એટલા દિવસ માટે. અથવા તો તમે એવું કહો સાહેબ વાંધો નહીં, હું ઘરે જઈને રાત્રે મારી રીતે આ અપ્રૂવ કરી દઈશ, ડિજિટલ સિગ્નેચરની જરૂર હોય તે તમારા લોગિનમાં તમારે જોવાનું હોય, તમે ડાયરેક્ટ સાઇન કરી શકો કોઈને, કે કોઈ આડેધડ ગમે તેવા ખોટા કાગળ પર સહી કરીને કરપ્શન કરી નાખે તો તમે જવાબદાર થઈ જાઓ. એની જગ્યા પર તમે એવું કહો કે ભાઈ ના સાહેબ ભલે અહીંયા આગળ કાગળે આવતા એ સ્કેન કોપીમાં સોફ્ટ કોપીમાં મને દેખાશે, એ વેરીફાઈ કરીને હું અપ્રૂવ કરીશ, તો ઘરે બેઠા બી કામ તમે કરી શકો છો, ઓફિસમાં બી તમે કામ કરી શકો છો, તમારી પાસે ખાલી ઇન્ટરનેટ જોઈએ. એટલે કે કામમાં સુગમતા રહે ને એટલે આ બધી પોલિસી બધી બદલાતી ગઈ છે. ઘણા બધા બીજા સિદ્ધાંતો છે કે ભાઈ કેવા કાયદા જોઈએ, કે ભાઈ રસ્તા ઉપર સાધન કેવી રીતે ચલાવાય, માણસે જીવવા માટે શું કરાય, કઈ વસ્તુ નહીં કરવાની, પોલીસ કેમ છે, પોલીસ તમને માર્ગદર્શન એટલે ટ્રાફિક પોલીસની જરૂરિયાત શું છે, ડૉક્ટરો કેમ જોઈએ, ડૉક્ટર બી તમને કહે ને કે ભાઈ આવું નહીં ખાવાનું, આવું ખાવાથી તમને આ રોગ થયો છે, તમે આના પર ધ્યાન રાખો. સલાહ તમને બધા એ આપી છે કે જેથી કરીને તમે નિરોગી સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવી શકો. સમાનતાના અધિકારની અંદરમાં આવા 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલ છે, યુનાઇટેડ નેશન્સે આપેલા છે, જેમાંનો એક ભાગ છે કે માણસનું શારીરિક સ્વાસ્થ્ય તંદુરસ્તી તરફનું આગળ વધે. ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપર આપણે ધ્યાન આપતા નથી. બીજું આપણે જાણીએ છીએ કે આપણે એક લોકશાહી દેશ છે, લોકોના દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોના માટેની પોલિસી નક્કી કરે છે અને શાસન બી કરે છે. નરેન્દ્ર મોદી જાતે આવી જાય છે પોતાની રીતે પ્રધાનમંત્રી તરીકે ના, એ કોણ ચૂંટે છે કે ભાઈ રાજ્યસભાના મેમ્બરો, રાજ્યસભાના મેમ્બરોને કોણ ચૂંટે છે, લોકસભા. હે ને આપણે જોયું હતું ને, અને લોકસભાના મેમ્બરોને કોણ ચૂંટે છે, તમે કરો છો કે નહીં? આ બધું તમે જ કરો છો. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે વોટ કોણ આપે છે? આપણે જ આપીએ છીએ. આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે આપણા દેશને આગળ લઈ જવા માટે મહેનત કરે છે. ઐતિહાસિક ઘટનાઓમાં તો ભારતના બંધારણની રચના 1947માં ભારતની આઝાદી, દેશના ભાગલા અને વિવિધ સામાજિક અને રાજકીય આંદોલનો જેવી ઐતિહાસિક ઘટનાઓને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હમણાં જ વાત કરી મેં આની વિશે તમને. સુધારા અને ફેરફાર માટે આપણી પાસે ઘણા બધા સમય હતા. આપણે 3 વર્ષ સુધી બધા અલગ અલગ જગ્યાના બંધારણને જોયા, અલગ અલગ કાયદાને સમજ્યા ને એની અંદરમાં ફેરફાર કરી જોયો. બંધારણનું મહત્વ શેના માટે છે કે ભાઈ દેશની ઉપર સર્વોચ્ચ એક કાયદો છે જે દેશના તમામ નાગરિકોને એક સમાન અધિકાર આપે છે અને જવાબદારીઓ એની સુનિશ્ચિત કરે છે કે ભાઈ આપણી ફરજ શું છે. આપણા હક તો આપણને કહે જ છે, સાથે આપણી ફરજ શું છે એની વિશે માહિતી આપે છે. ભારતની લોકશાહી અને કાયદાના શાસનનો આધારસ્તંભ કોણ છે? કાયદા વ્યવસ્થા, ન્યાયપાલિકા. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950 ના દિવસે સ્વીકૃત કરીને એને જાહેર કરવામાં, અમલમાં મૂકવામાં. બરોબર છે? ભારતનું બંધારણ દેશના ઇતિહાસ અને સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. છોકરાએ ઘણા સારા વિચારો આપ્યા છે. ઐતિહાસિક માર્ગદર્શિકા જે છે એ બહુ મોટો ભાગ ભજવે છે, જેની અંદરમાં આપણા દરેકે દરેક લીડર કે જેણે આંદોલનની શરૂઆત કરી એનો બહુ મુખ્ય ફાળો છે, જેને આપણે ઇગ્નોર કરી શકીએ નહીં. તાળી થઈ જાય અમિતભાઈ માટે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતના બંધારણનો અર્થ. ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે. તે દેશની રાજકીય સંવિધાન, માળખું, સત્તાઓ અને સરકારી સંસ્થાઓની ફરજો નક્કી કરે છે અને નાગરિકોના મૂળભૂત અધિકારો, નિર્દેશક સિદ્ધાંતો અને ફરજો નક્કી કરે છે. બંધારણનો ઇતિહાસ. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. 26 જાન્યુઆરીનો દિવસ ભારતનો પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત રાષ્ટ્રીય બંધારણ છે. ભારતના બંધારણનો હેતુ. ભારતનું બંધારણ ભારતને સર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક ઘોષિત કરે છે. તે તેના નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરે છે અને
રાષ્ટ્રની અખંડિતતા જાળવવાનો પ્રયત્ન કરે છે. બંધારણના મુખ્ય ભાગો. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો, રાજકીય નીતિ નિર્દેશક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, સંઘ સરકાર, રાજ્ય સરકારો, ન્યાયતંત્ર અને ચૂંટણીઓ સહિતના વિવિધ વિભાગોમાં સમાવેશ થાય છે. ભારતનું બંધારણ 25 ભાગોમાં વિભાજિત છે, જેમાં 448 લેખો અને 12 સમયપત્રક છે. ભારતના બંધારણનું મહત્વ. ભારતનું બંધારણ દેશના કાયદા અને શાસનનો આધાર છે. તે નાગરિકોના અધિકારો અને ફરજોનું રક્ષણ કરે છે. તે સરકારની સત્તાઓ અને જવાબદારીઓ નક્કી કરે છે. તે દેશની લોકશાહી અને બંધારણીય મૂલ્યોને જાળવી રાખે છે. ભારતનું બંધારણ એક જીવંત દસ્તાવેજ છે, જે સમય જતાં બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સુધારી શકાય છે. જય હિન્દ, જય ભારત. દર્શનભાઈએ જે પોતાના વિચાર આપ્યા છે કે ભાઈ ભારતના બંધારણનો મીનિંગ ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો ભારતનું બંધારણ હવે આપણે એટલા સમજદાર થઈ ગયા છે કે જેથી આપણને ખબર પડે કે ભાઈ ભારતનું બંધારણ શું છે, જરૂરિયાત કેમ છે. ભારતના બંધારણની જરૂરિયાત કેમ હતી કે ભાઈ દેશને ચલાવવો તો ખરો ને, આટલા મોટા પ્રદેશને સાચવવાનું તો ખરો ને, એમાં ક્યાંય કોઈને અન્યાય ના થઈ જાય, દરેકના પોતાના અધિકારોનું હિત જળવાઈ રહે. હવે એના માટે આપણી પાસે શું રચના હોઈ શકે, એ જે આખું બંધારણીય માળખું તૈયાર કરવામાં આવ્યું ને એને કહેવાય છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું બંધારણ. હવે ભારતનું બંધારણ જે છે એ આપણો સર્વોચ્ચ કાયદો છે, એટલે કે આપણા ત્યાં આગળ જે કંઈ બી કાયદા વ્યવસ્થા છે એના અલગ અલગ પુસ્તક હોઈ શકે, પણ મૂળભૂત પુસ્તક કયું કે ભાઈ ભારતનું બંધારણ, કોન્સ્ટિટ્યુશનની જે બુક છે જેની અંદર બધું લખાણમાં છે. હા, એને વધારે ડિટેલ ડિસ્ક્રિપ્શન કરવા માટે અલગ બીજા પુસ્તકો એ લખી શકાય. ધારો કે કાયદા વ્યવસ્થા છે તો કાયદા વ્યવસ્થાની વાત કરી હોય કે ભાઈ સર્વોચ્ચ કાયદો આ છે, પણ એમાં એવું લખ્યું હોય કે ભાઈ આના માટે આ સજા જે છે તો સજા માટેનું એક અલગ જ પુસ્તક હોય. ઇન્ડિયન પિનલ કોડ જે પહેલા હતું એવી જ રીતે કે ભાઈ ભારતની આપણે પેલું પિક્ચરમાં બોલે દફા 302 કે તહેત ફાંસી કી સજા, તો એ બધી જ વ્યવસ્થાઓ કાયદાના પુસ્તકમાં અલગથી લખાયેલી છે. એ કાયદાના અલગ પુસ્તકમાં લખાયેલી છે. કે એટલું મોટું વિવેચન કરવાની જરૂરિયાત સંવિધાનમાં નથી. સંવિધાનમાં ખાલી એવું કહેવામાં આવે કે આવી જોગવાઈ છે, એને ડિટેલમાં આખું અલગથી લખાણમાં હોય. હવે દરેકને એક જ કેસ એક જ પ્રકારની સજા કરવામાં આવતી, એ સજાનો પ્રકાર સાંભળવામાં આવે છે. સજાનો પ્રકાર સાંભળ્યા પછી બી એ ચેક કરવામાં આવે છે કે ભાઈ આને સ્વતંત્ર મગજથી એ કામ કર્યું છે કે અથવા આની જોડે કોઈએ કરાવડાયું છે એ કામ, આની જોડે ધારો કે કોઈ એવું અનિચ્છનીય કામ આને કર્યું છે, તો ભલે કેમેરાની સામે આ દેખાય કે ભાઈ આ માણસે ચોરી કરી છે, પણ એ ચોરી કરાવવા પાછળ જવાબદાર કોઈ બીજો વ્યક્તિ બી તો હોઈ શકે છે, તો એ વ્યક્તિ બી એટલો જ સજાનો ગુનેગાર છે. એટલે કોઈ બી વ્યક્તિને ડાયરેક્ટ સજા કરવામાં આવતી નથી. તમને એવું લાગે ને કે સર આણે તો આ કર્યું છે, આપણને દેખાય જ છે તો આને ડાયરેક્ટ સજા કરી દો, એવું નથી. આની એક ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે જેને પ્રેરણા કરી હોય કે જેના ઇન્ફ્લુઅન્સમાં એને આવું કામ એને કર્યું છે એ બી ગુનેગાર છે. અને એ કોણ કહી શકે? આ વ્યક્તિ. એટલે તમારી ઉપર જ્યારે ગુનો નોંધાયેલો હોય, તમને કોઈ જ વકીલ ના મળે તો સરકારી વકીલ તમારી સામે તમારી જગ્યાએ તમારા માટે બધું પૂછીને લડતો હોય છે. કેમ કે સરકારે દરેક વ્યક્તિને છૂટ આપી છે કે આપણે એવું નક્કી કરેલું કે ભાઈ ના અપરાધી છે ડાયરેક્ટ સજા થઈ જાય, એવું હોતું. કોઈને બી સજા કરતા પહેલા
એ નક્કી કરવું, સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આને ખરેખર સજા આપવી જોઈએ કે નહીં. કેમ કે અમુક કેસીસ આપણે જોયા છે, આપણે ઘણા બધા પિક્ચરોમાં બી જોયું છે, ઘણા બધા ઇન્ટરવ્યૂઝ બી એવા જોયા છે લોકોના. અમુક વસ્તુ એવું હોય કે ભાઈ એને ગુનો કર્યો છે પણ તે છતાં બી પબ્લિકનો સાથ એને છે કે ભાઈ એને જે કામ કર્યું એ બરોબર હતું, તો એની સજા ઓછી થઈ શકે, સજામાં ફેરફાર બી થઈ શકે છે. કેમ કે જ્યારે આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે શું કહેતા કે ભાઈ સરકારની વિરુદ્ધમાં આંદોલન કરવાવાળા બધા ગુનેગાર છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ છે, ગાંધીજી છે, ગોપાલકૃષ્ણ ગોખલે છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ છે, આ બધા લોકોને જેલમાં પૂરી દેતા હતા. કે સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા, પણ એ ગુનેગાર હતા. એ શેના માટે અવાજ ઉઠાવતા હતા? પોતાના દેશની સ્વતંત્રતા માટે. તો પબ્લિકનો સપોર્ટ કોને હતો? એમને હતો. તો એવું જ આજે બી આપણા ત્યાં આગળ એટલી ટ્રાન્સપરન્સી છે કે ભાઈ કોઈ બી વ્યક્તિ જ્યાં સુધી ગુનેગાર સાબિત ના થાય ત્યાં સુધી એને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો અધિકાર આપેલો છે. એ અધિકાર કોણે આપ્યો છે? બંધારણ, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. તમારો અધિકાર છે. તમને ટ્રાફિક પોલીસ કોઈ બી રીતે સજા કરે તો તમે એને પૂછી શકો છો ભાઈ મને કયા કારણથી તમે આ સજા કરી છે, મને આનો નિયમ બતાવો. તો એ તમને નિયમ બતાવી શકે છે. દંડ ભરવાની આપણે ક્યાં ના છે? આપણે દંડ તો ભરીએ ને, ચાલ ભાઈ મારાથી ગુનો થયો છે, મેં ભૂલ કરી છે, માન્ય, પણ કયા સંજોગોમાં ભૂલ થઈ છે? તો જો કેમેરાથી ડાયરેક્ટ જે ફાઇન આવે છે ડિજિટલ ચલણ, એમાં તમે કશું નહીં કહી શકો. પણ એ જગ્યા ઉપર ધારો કે સમજો કે તમારા ઘરમાં કોઈને ડિલિવરીનો ટાઈમ છે, કાં તો મેડિકલ ઇમરજન્સી છે, એમ્બ્યુલન્સ નથી મળી એટલે તમે તમારી ગાડીમાં લઈ ગયા, તો તમે કદાચ સિગ્નલ એક તોડી દીધું. ખોટું છે, પણ સિગ્નલ તોડી, કેમ કે એ માણસનો જીવ બચાવવો વધારે જરૂરી છે ને એમ્બ્યુલન્સ નથી મળતી. તો ઉભેલો પોલીસ તમને સજા કરશે? શું કહેશે? જલ્દી 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 જતા રહો. એ તમારી મદદ કરશે? તો ત્યાં તમે ભલે કાયદાનો ભંગ કર્યો, પણ તમે શેના માટે ભંગ કર્યો? કોકની જિંદગી બચાવવા માટે. તો આ બી સંવિધાનમાં આવા પ્રાવિધાન છે કે તમે કાયદાની અંદર જો છૂટછાટ છે તો એના માટે આવી ઇમરજન્સી કન્ડિશન છે. હવે ભૂકંપ આવતો હોય તો તમે ત્યાં આગળ કે સિગ્નલ ફોલો કરવા રહેવાના છો કે ભાગવાના છો? વસ્તુ આ છે. પાણી કોઈક જગ્યાએ પાણી ભરાવા લાગે તો તમે માણસને બચાવવા માટે કાયદા પ્રમાણે ચાલશો? પહેલા તો કહો સાહેબ રાહ થોડી જોવાતી હશે, આપણાથી બનતા પ્રયત્ન આપણે કરીએ કે ના કરીએ? આ એના જેવું છે. માણસ તરીકે આપણી ફરજમાં આવે છે કે આપણે એકબીજાની મદદ કરીએ, અને એના લીધે તમે જો એની મદદ કરતા હોય ત્યાં આગળ કદાચ કોઈ કાયદાનો ભંગ થાય તો તમારી અગેન્સ્ટમાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા. પણ એનો મતલબ ક્યાંય નહીં થતો કે પરીક્ષામાં તમે તમારા ભાઈબંધને લખાવો. એ ખોટું છે. પરીક્ષાની પહેલા એને ના આવડતું હોય તો 1000 વાર શીખવાડે. એટલે ક્યાં આગળ એ કામ કરાય, કયા સંજોગોમાં એ વસ્તુ ખાસ કાયદામાં બી કીધેલી છે. અને એટલે સર કશું નહીં, એને ખાલી એને મને પૂછ્યું ને તો મેં આવું કરી દીધું. નિયમો જે છે એ નિયમોની અંદરમાં છૂટછાટ છે, પણ એના માટે નિયમ તો જાણવા પડે ને. ડાયરેક્ટ આ છૂટછાટ લેવા માટે થોડી કરાય. અમુક ઇમરજન્સી લખેલી હોય કે આવું હશે તો જ આ લાગુ પડશે એવું કે તો તમને છૂટ મળી શકે છે, પણ એવું ના હોય તો ચાલે? એ ક્યાં લખેલું છે? બંધારણમાં. હવે સર એટલે બંધારણ 1950માં લખાયું સાહેબ, તો માણસો એટલા મેચ્યોર હતા, એમને આ બધી તકલીફો પહેલેથી ખબર હતી? ના. બંધારણની અંદરમાં બધી જ વસ્તુ પહેલેથી નથી ખબર. જેમ જેમ એ વસ્તુ આવે પિક્ચરમાં તો લોકોને ખબર, અચ્છા આમાં તો આવું થઈ ગયું, આમાં તો ખોટી સજા સુનાવાય કે ભાઈ આ તો ખોટું થઈ ગયું છે, આ ના હોય. તો એ બંધારણની અંદરમાં જે કાયદા લખાયા છે એમાં મોડિફિકેશન કરેલા છે, એના એમેન્ડમેન્ટ નીકળે કે જેના લીધે એમાં જે આટલી છૂટછાટ છે અથવા તો કાયદામાં આટલો પરિવર્તન કરવા. હવે એ કાયદાને મંજૂરી કોણ આપે? આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસભામાં અને રાજ્યસભામાં એ પાસ થાય. એ પાસ થાય પછી ક્યાં જાય?
સુપ્રીમ કોર્ટમાં અને રાષ્ટ્રપતિ પાસે. પછી એને બંને જ્યારે સ્વીકૃત કરવામાં આવે તો એ કાયદો બને અને તો એ કાયદાના પુસ્તકમાં લખાય. ત્યારે એ ભારતના સંવિધાનમાં એક કાયદો ઉમેરાયો અથવા તો અમુક કાયદા હટાવવામાં આવ્યા. જોયા છે કે નહીં કે ભાઈ આર્ટિકલ 370 એટલે જમ્મુ કાશ્મીરમાં એક વિશેષ અધિકાર હતો કે ભાઈ તેના સિવાયના લોકો ત્યાં આગળ વેપાર ના કરી શકે, રહી ના શકે, એ બધું હતું કે નહીં? એ બધું હવે જે તે વખતે બની વસ્તુ બની ગઈ, પણ સમયાંતરે એની અંદરમાં જે મોડિફિકેશન આવે ને એ સમયની સાથે આવે. હજી બી એવું તો છે ને કે ભારતના બંધારણમાં જે લખાવ્યું અત્યારે સાચું છે તો 10 વર્ષ પછી બી સાચું હોય એવું ના હોય. દુનિયા ડિજિટલ બની રહી છે. હવે ભાઈ 1947 કે 1950 માં લોકો આ કોમ્પ્યુટર કે યુપીઆઈ થી એવા ફ્રોડ કરતા હતા, તો એના કોઈ કાયદા હોય? લોકોને ખબર નથી બાપા કે લોકો ભવિષ્યમાં આવી રીતે હોય કરશે તો પણ એના કાયદા હવે બને છે કે નહીં? એવું સમયાંતરે જેમ જેમ મોડિફિકેશન આવે એમ એમ એના કાયદા બી બદલાય છે. માણસે અપડેટેડ રહેવું હોય તો જીવનશૈલી બદલવાની સાથે સાથે કાયદાકીય નોલેજ બી બદલવું પડે. એટલે સંવિધાનની અંદર બી કાયદાઓ જે છે એમાં એક વસ્તુ લખેલી છે કે કાયદો સમય સંજોગો આધારે સ્વીકૃત છે, પરંતુ એમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એના આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ, કાયદા વ્યવસ્થાના સર્વોચ્ચ એટલે જજ જે હોય એ અને એની પેનલો, એમની અંદરમાં બંને પક્ષની દલીલો હોય કાં તો એ કાયદાકીય દ્રષ્ટિએ જો ખોટું થતું હોય તો એને સુધારવા માટે સક્ષમ છે, એટલે કાયદો બદલી શકાય છે. બરોબર છે? આપણે જોયું ને ભાઈ કે ભાઈ મુસ્લિમ સમાજની અંદરમાં ટ્રિપલ તલાકનો તે કાયદો કાઢ્યો હતો. ત્યારે એ લોકો માઇનોરિટીમાં આવે, પણ માઇનોરિટીમાં હોય તો બી શું વાંધો છે કે સ્ત્રીને જે અન્યાય થતો તો એ તો દૂર કરવા માટે મહેનત કરી કે નહીં? તો એવા બી કાયદાઓ છે. એ જે જૂના કાયદા હોય એ સમય સાથે બદલવા પડે. એમ કે અત્યારે આપણે પુરુષ અને સ્ત્રી બંને એક સરખા છે, સમાનતાનો અધિકાર છે. તો સમાનતાના અધિકારની અંદરમાં આ ટ્રિપલ તલાક જે છે અન્યાય હતો છોકરીઓને, લેડીઝોને, એટલે દૂર કરવો જરૂરી હતો. તો એ સરકારે એક બાબતે પગલાં ભરી છે. ક્લિયર? તો આવી જ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જે આપણે આજે આવતા લેક્ચરોમાં ડિસ્કસ કરીશું.